અમદાવાદમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના 2 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવીને જુદા જુદા રાજ્યોમાં ચોરી કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં ઘરફોડ ચોરી કેસમાં બંને આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપી પાસેથી સોના ચાંદીના સિક્કા, સોનાના દાગીના, દસ્તાવેજ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં 10 જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. તો આરોપીઓ માત્ર એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટને જ ટાર્ગેટ કરતા હતા, કારણ કે દુકાનો કે શોરૂમમાં શટર તોડીને ચોરી કરવામાં સમય જતો હોવાથી તેઓ દુકાનોને નિશાન બનાવતા ન હતા. ઝડપાયેલા આરોપીમાંથી આરોપી અકબરનો પરિવાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના માતા પિતા મુંબઈથી ગેંગ ઓપરેટ કરતા હતા. આરોપીઓ નકલી દસ્તાવેજ બનાવીને અલગ અલગ રાજ્યોમાં જઈ જે તે રાજ્યનું સિમ કાર્ડ ખરીદી ચોરી કરતા હતા અને ચોરીને અંજામ આપ્યા બાદ આ સિમ કાર્ડ અને નકલી દસ્તાવેજોનો નાશ કરી અને તેઓ ઝડપાઈ ન શકે તેના માટે નાશ કરી દેતા. જોકે તેમ છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી પરમાર અને સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળેલ કે 2 ઈસમો કેટલોક ચોરીનો મુદ્દામાલ લઈને ફરી રહેલ છે. જે બાતમી આધારે સદર બંને ઈસમોને અટકાયત કરતા અટકાયતી અકબર ઉર્ફે ફિરોઝ સન ઓફ સુલતાન રફીક સૈફી રહેવાસી 180 ઇન્દ્રપ્રસ્થ કરોની શાહજહાનપુર ટીલામોડ તાલુકા ગાઝિયાબાદ યુપી તથા રમેશ ઉર્ફે કાલુ સન ઓફ બૈસાખીરામ રામચંદ્ર રાજપૂત રહેવાસી 178 દુર્ગા ગલી નંબર 3 મોજપુર કચ્છી કોલોની જમનાપાર દિલ્હી નાઓને સોનાના સિક્કા નંગ 7, સોનાની વીટી 1, ચાંદીના સિક્કા નંગ 7, સોનાની ચેન, આધાર કાર્ડ 2, ચૂંટણી કાર્ડ 2 તેમજ મોબાઈલ નંગ 6 મળી કુલ રૂપિયા 74,500ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવે. આરોપીના તપાસ દરમિયાન પૂછપરછમાં આરોપીએ કુલ મહારાષ્ટ્ર રાજ્યના 6, દિલ્હી શહેરના 2 અને ગુજરાત રાજ્યના 2 ગુનાની કબૂલાત કરેલ છે.